પ્રભુ શ્રીરામજીની કથા સંપૂર્ણ વ્યથાથી મુક્તિ આપનારી છે. ભગવાનનું નામ, ભગવાનનું ધામ, ભગવાનની લીલા, એમનું ચરિત્ર, એમના ગુણ, એમના કર્મ, એમાંનું કંઈ પણ જો આપણા સ્મરણમાં આવે તો નિશ્ચિત કલ્યાણ થાય છે. ભવોભવથી થાકેલા જીવનો વિશ્રામ જ રામ છે. શ્રી તુલસીદાસજી મહારાજ રામ નામની વંદના કરી રહ્યા છે. રામ નામની મહિમા બતાવી રહ્યા છે. અતિ સુંદર મહિમાનું વર્ણન કર્યું છે. જો કે વાસ્તવિક રીતે પ્રભુના નામની મહિમા કોણ કહી શકે છે? અપાર છે, અગાધ છે. છતાં શબ્દરૂપી સરસ્વતી માતાનો આધાર લઈને શ્રી તુલસીદાસજી મહારાજ બહુ જ સુંદર ભક્તના હૃદયમાં ભગવાન નામની શ્રદ્ધા પ્રગટ થઈ જાય, નામ લેતા થઈ જાય, એ રીતે એમણે વર્ણન કર્યું અને કહે છે કે દેખો ભાઈ, રામ નામ મન દીપ ધરું જીહ દેરી દ્વાર, તુલસી બાહર ભીતર હું જો ચાહત ઉજિયાસ. ભગવાન રામજીના નામને આ જીભ દ્વાર પર હંમેશા રાખો. જો તમે અંદર અને બહાર અજવાળું ઈચ્છતા હો, જેવી રીતે દેહરી પર મૂકેલો દીવો ઘરને અંદર પણ અજવાળે અને બહાર પણ અજવાળું કરે, એમ જ આ જીભ છે એ દેહરી છે. એના પર પ્રભુ નામનો દીવો પ્રગટાવી દો. એ દીવો હંમેશા જલતો રાખો તો નિશ્ચિત અંતરમાં અને બહાર જગતની અંદર પણ પ્રભુના જ દર્શન થશે. અને કે છે રામ ભાલુ કપી કટુક બટોરા, સેતુ હેતુ શ્રમ કિન્હ ન થોરા. ભગવાન શ્રી રામજીએ તો કેટલાય લોકોને ભેગા કર્યા. કોને? રીંછને, વાનરને, ભાલુને. ભગવાને સેતુ બાંધવા માટે આ બધાની મદદ લીધી. જ્યારે લંકાકાંડની અંદર આ વાત આવશે, આપ જોજો. ભગવાન બહુ જ સુંદર રીતે સેતુનું નિર્માણ કરે છે અને અનેક રીંછ ભાલુની મદદ લે છે. પરંતુ અહીંયા તો તુલસીદાસજી મહારાજ તો નામની જ વંદના કરી રહ્યા છે. ત્યારે કે છે ભગવાનને તો આટલો બધો શ્રમ પડ્યો, પરંતુ નામ લેત ભવ સિંધુ સુખાહી, કરોહ વિચાર સુજન મન માહી. અરે ભગવાન શ્રી રામજીનું નામ લેતાની સાથે ભવ સિંધુ સુકાઈ જાય છે. આ બાજુ તેમણે શ્રમ કરીને પુલ બાંધવો પડ્યો, પણ નામ શું કરે છે? ભવસાગર સબ સુખ ગયો હે, ફિકર નહીં મોહે તરન કી. મીરાબાઈ પણ કહે છે કે ભવસાગર સુકાઈ ગયો છે, હવે એને તરવાની મને ફિકર નથી. જ્યારે રેતીનો જ પટ હોય તો કોઈ પણ ચાલીને જઈ શકે છે. તો કે જે ભગવાનનું નામ તો ભવ સિંધુથી પાર કરી દે છે. રામ સકુલ રન રાવનું મારા, સિય સમેત નિજ પુર પગધારા. શ્રી રામજીએ શું કર્યું છે? પરાક્રમ તો બહુ જ કર્યા છે. એમાંથી એક પરાક્રમ એ પણ છે. કયું પરાક્રમ છે? તો કે રાવણને માર્યા છે, રાવણનો ઉદ્ધાર કર્યો છે અને સીતાજી સહિત પોતાના નગરમાં પુનઃ પ્રવેશ કર્યો. રામજીએ જ્યારે ધનુષભંગ કર્યો, શિવ ધનુષભંગ, એ પણ મહાન પરાક્રમ છે. યદ્યપિ પરમાત્મા છે, એમના માટે કંઈ અસંભવ છે જ નહીં, પણ રામચરિતની અંદર એમની ઉદારતા, એમના પરાક્રમ, એમની ભક્તવત્સલતા એ આપણને ઘડીએ ને ઘડીએ એક એક ડગલે દેખાશે. તો પરમાત્માએ આ રીતે રાવણ કુળનો નાશ કરી અને સીતા સહિત પ્રવેશ કર્યો. અને રાજા રામ અવધ રાજધાની, ભગવાનની રાજધાની કઈ છે? અવધ. અયોધ્યા એ રાજા રામની રાજધાની છે. ગાવત ગુણસુર મુનિ બરબાની. અને એ વખતે બધા જ દેવતાઓ અને મુનિઓએ ખૂબ સુંદર રીતે ભગવાનના પરાક્રમનું વર્ણન કર્યું. દેવતાઓએ પુષ્પવર્ષા કરી, અનેક પ્રકારે નગારા વાગ્યા, સુર સમૂહ વિનંતી કરી. બધાએ વિનંતી કરી, પ્રભુ આપે બહુ કૃપા કરી, આપે અમારી પર સતત કૃપા કરી છે, સદા અમારું મન આપના ભજનમાં લાગી રહે એમ પ્રાર્થના કરી છે. જ્યારે જ્યારે જેમ દુર્ગા સપ્તશતીમાં પણ દેવતાઓ પ્રાર્થના કરે છે કે માં જ્યારે જ્યારે તકલીફ પડે ત્યારે યાદ કરીએ તો પધારજો, ત્યારે માં કહે છે જરૂર તમારા દુઃખ દૂર કરીશ. અને અહીંયા કહે છે સેવક સુમિરત નામ સુપ્રીતિ, બિન શ્રમ પ્રબલ મોહ દલ જીતી.
ભગવાનનો શ્રમ તો આપણને ખબર છે, પણ અહીંયા તો ભગવાનનું નામ ખાલી પ્રેમથી જપે. શું જપે? પ્રેમ સહિત પ્રેમ મુદિત મન સે કહો રામ રામ રામ, શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ. બસ પ્રેમથી એ કહે તો બિનુ શબ પ્રબલ મોહ દલ જીતી. તો મોહનો જે સમૂહ છે, કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય ઈર્ષ્યા, આ તમામ દુર્ગુણો પર આપોઆપ વિજય પ્રાપ્ત થઈ જાય છે જ્યારે મુખારવિંદથી સતત શ્રી રામનું સ્મરણ રહે. બસ રામ 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 જપતે રહો, એનાથી અનંત કલ્યાણ પ્રાપ્ત થાય. ભગવાનને આટલો બધો શ્રમ લેવો પડ્યો, પણ સાધકે કોઈ શ્રમ લેવો પડતો નથી. ફિરત સ્નેહ મગન સુખ અપને, નામ પ્રસાદ સોચ નહીં સપને. અને શ્રી તુલસીદાસજી મહારાજ કે છે કે નામની કૃપાથી એને સપનામાં પણ ચિંતા સતાવતી નથી. નામ પ્રસાદ, ભગવાનના નામનો અપાર મહિમા છે. હમણાં જ એક મહાત્મા કહેતા હતા કે દેખો, સંસારના તમામ પાપોનો નાશ કરવા એકવાર પ્રભુ જગન્નાથજીના દર્શને જરૂર જવું જોઈએ. જગન્નાથજીના દર્શન કર્યા વગર શરીર ના છોડવું. તો કોક ભક્ત પૂછે છે કે મહારાજ, જગન્નાથજીના દર્શને જવું હોય પણ એના માટે સાધન જોઈએ, ધન જોઈએ, તો આ બધું ના હોય તો અમે કેવી રીતે જઈશું? કારણ કે જગન્નાથજી અહીંયા તો નથી, એના માટે એક દૂરની યાત્રા કરવાની છે. ત્યારે સંતે બહુ સરસ કીધું કે જો તમે જઈ ન શકો તો કંઈ વાંધો નહીં, પણ અહીંયા બેઠા બેઠા જય જગન્નાથ તો કરી શકો છો ને. જય જગન્નાથ, હા, જય બોલે. જય જગન્નાથ બોલવા માત્રથી ભગવાનના દર્શનનું ફળ મળે અને અનંત પાપ સમૂહનો નાશ થાય. આ ભગવાનના નામનો આવો મહિમા છે. એ રામ નામ હોય, કૃષ્ણ નામ હોય, રાધા નામ હોય, જગન્નાથ નામ હોય, પ્રભુનું નામ કોઈ પણ હોય, એક પ્રભુના નામનો જેને આધાર થઈ જાય એનું અનંત કલ્યાણ થઈ જાય છે. તો કહે છે બ્રહ્મ રામ તે નામ બળ, બરદાયક બરદાની, રામચરિત સતકોટી મહાલીય મહેશ જીએ જાની. કે છે બ્રહ્મ રામ તે નામ બળ, ભગવાન પરબ્રહ્મ જે છે એનાથી પણ મોટું નામ છે. કેમ? તો કે રામચરિત સતકોટીમાં ભગવાન શ્રી શંકરે 100 કરોડ રામાયણમાંથી આ રામ નામને પસંદ કર્યું છે. આપણે પહેલા પણ વાત કરી હતી ને કે દેવતાઓ ઋષિઓને માનવો આવ્યા, ભગવાન અમને સદગ્રંથ આપો, રામની મહિમા આપો. તો એ 33 કરોડ બધાને વેચી દીધા. અને આ બધું વેચતા પણ કે છે 1 કરોડ, એમાંથી પણ 33 વેચ્યું. અને પછી એક શ્લોક રહ્યો, એ શ્લોકની અંદર 32 અક્ષર, એ પણ એમણે કીધું કે અમને આપી દો. તો 30માં 10 આપી દીધા. છેલ્લે બચ્યું 2 અક્ષરનું રામ નામ. શિવજી કે બધું આપ્યું, હવે આ તો હું જ રાખીશ. તો શિવજીએ જેને પોતાના હૃદયમાં રાખ્યું, જીહ્વા પર રાખ્યું, અને એને કારણે જે કાલકૂટ વિષ પી લીધું છે, તો એવા રામની મહિમાને કોણ ગાઈ શકે? કે જે નામ પ્રસાદ શંભુ અવિનાશી, સાજુ અમંગલ મંગલ રાશિ. આ નામનો જ પ્રસાદ છે કે જેને કારણે શિવજી પણ આ મહિમાને પ્રાપ્ત કરી ચૂક્યા છે. જો શિવ પરમાત્મા છે, સ્વયં રામજી, શિવજી, બ્રહ્માજી, કોઈમાં ભેદ નથી. પણ એવું કહેવાય ને કે ભાઈ જેની જાન જાય, જેની બરાત હોય, તો એ જ દુલ્હાના વખાણ થવા જોઈએ. વિષ્ણુ પુરાણમાં સૌથી કયા મોટા ભગવાન? વિષ્ણુ. દેવી ભાગવતમાં દેવી, દેવી ભાગવતમાં એમ જ વર્ણન કરશે કે બધા દેવતાઓમાં મા વગર ચાલે નહીં. મા વગર એમ ના ચાલે, પણ દરેકની મહિમા. શિવ પુરાણમાં શિવજી, દરેક ભગવાન જે ભગવાન, તમે જ્યાં જે ભગવાનની મહિમા, અહીંયા રામચરિત માનસ છે, તો અહીંયા કે છે કે શિવજીએ પણ સાજુ અમંગલ મંગલ રાશિ, જેમણે પોતે વેશ કેવો ધારણ કર્યો છે? અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામૈવમ અખિલમ. ભગવાને વેશ તો મંગળ નથી એમનો. શું પહેરે છે? તો કે ખોપડીઓની માળા પહેરે છે, ભસ્મ લગાવે છે, ચિતા ભસ્મ લગાવે છે પાછા. અને એટલું જ નહીં,
પોતે વ્યાઘ્ર અંબર ધારણ કરે છે, હાથમાં કંકણની જગ્યાએ સાપને લપેટે છે, કાનમાં વીંછીના કુંડળ પહેરે છે. આ બધા જ પ્રકારે વેશ હોવા છતાં એક રામનું નામ શિવજી લેતા રહે છે એટલે અમંગલ્યમ શીલમ, યદ્યપિ મંગળ વેશ ન હોવા છતાં પણ પરમ મંગલમ, શિવ યાને પરમ મંગલમ. તો આ ભગવાનના નામની મહિમા છે, કારણ કે શિવજી સતત શું જપે છે? શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ. શિવજી સતત રામનું નામ જપે છે. કાશી મરત મુક્તિ કરત લેત રામ નામ. શ્રી રામજીનું નામ જ તારક મંત્ર રૂપે શિવજી બધા ભક્તોના કાનમાં આપે છે. પહેલા કહેવાતું હતું કે કાશીમાં કરવટ મુકાવા જઈએ છે તો કાશીમાં મરણ કેમ વાલું લાગે? તો કે કાશીની અંદર ભગવાન શિવજી પેલા ભક્તના કાનમાં આવીને રામ નામનો તારક મંત્ર કહે છે. તો એ રામ નામને હૃદય પર રાખે અને પોતે શિવજી પણ આ મહાન મહિમાને પ્રાપ્ત કરે છે. સુખ સનકાદિ સિદ્ધ મુનિ જોગી, નામ પ્રસાદ બ્રહ્મ સુખ ભોગી. આ સુખદેવજી પણ શું કરે છે? તો કે નિરંતર ભગવાનનું નામ ધારણ કરે છે. સુખદેવજી રાત દિવસ કોનો જપ કરે? કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. કૃષ્ણ અને રામમાં કોઈ ભેદ નથી. સનક ઋષિ આદિ હરિશરણમ 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 નિરંતર એટલે જ કે છે કે હરિશરણમ એવં હિ નિત્યમ યેષામ મુખે વચ અત કાલ સમાદૃષ્ટ જરાયુષ્માન ન બાધતે. એક સરખું એમના મુખમાંથી આ હરિશરણમ, હરિ શ્રીહરિ 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 આ નામ નીકળતું રહે છે અને એના પરિણામે એમને કદી વૃદ્ધાવસ્થા લાગતી જ નથી. એકદમ તેજસ્વી બાલ સ્વરૂપે નિરંતર સનકાદિક રહે છે. કોના બળે? નામના બળે. કોના બળે? હરિશરણમ હરિશરણમ હરિશરણમ. તો કે જે સુખ સનકાદિ સિદ્ધ મુનિ જોગી, જે સિદ્ધ છે, જે મુનિઓ છે, જે યોગી છે, એ બધા નામ પ્રસાદ બ્રહ્મ સુખ ભોગી. એ નામના જ પ્રસાદથી બ્રહ્મ સુખનો અનુભવ કરે છે. પુરાણોની અંદર પણ અનેકોની વાત આવી છે અને એની અંદર જો અહીંયા વર્ણન કરે છે શ્રી તુલસીદાસજી. નારદ જાનેવ નામ પ્રતાપુ, જગ પ્રિય હરિ હરિ હર પ્રિયાપુ. હવે શ્રી નારદજી પણ જ્યારે ક્યાંયથી પણ નીકળે, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. અગર નારદજીનો પ્રવેશ થાય તો નારાયણ નામ સિવાય પ્રવેશ થાય નહીં. તો જ્યાં હોય ત્યાં નારદજી નારાયણનું નામ લે છે અને એટલા માટે જગપ્રિય હરિ. આખા જગતને કોણ પ્રિય છે? શ્રી હરિ વિષ્ણુ પ્રિય છે, શ્રી રામ પ્રિય છે, પણ એ વિષ્ણુને કોણ પ્રિય છે? તો કે નારદજી પ્રિય છે. ભગવાનને નારદજી બહુ વાલા, એટલે નારદજી શ્રાપ આપી દે તોય ભગવાન માથે ચડાવે, બાકી ભગવાન બીજાનું કોઈનું એટલું જલ્દી સાંભળે નહીં. જો નારદજી પોતે માયાથી મોહિત થયા, નારદજી વિવાહની ઈચ્છા કરે, આ બધું થયું અને નારદજી શ્રાપ આપે અને તો પણ ભગવાન એટલો બધો નારદજીને પ્રેમ કરે છે તે નારદજીને કહે છે, અરે આ તો મારી ઈચ્છા હતી, ચિંતા ના કરો. નારદજી ભગવાનને બહુ વાલા છે, પણ કેવી રીતે વાલા છે? ભગવાનનું નામ એમના મુખારવિંદથી નિરંતર નીકળે છે એટલે ભગવાનને બહુ વાલા છે. આમે એવું કહેવાય છે કે શ્રી નારદજી ભગવાનનું મન છે. ભગવાનના મનમાં જે ઈચ્છા હોય ને એ નારદજી પૂરી કરે. નારદજી બિલકુલ જાણે. એટલે જ્યારે નારદજી કંસને કહે છે કે તારો કાળ છે 8મો નંબર, પછી પેલો કંસ તો કે છે 8મો છે ને ક્યાં પહેલાને મારવો? તો કે પણ એ ખબર નહીં ઉલટેથી કે સીધેથી. નાનાને પહેલો ગણો તો 8મો છેલ્લો આવે, પેલાને ગણો તો 8મો છે નાનો આવે. આવું નારદજી કઈ આવે તો એ ભગવાન એની પર ગુસ્સો કરતા નથી. નારદજી કંસને જે કહે ને પણ ભગવાન કે ઓકે બરોબર, તમે જે કરશો એ બરોબર જ હશે. તો નારદજી પ્રત્યે અતિશય પ્રેમ છે અને એવું કહેવાય છે નારદજી ભક્તિ માર્ગના આચાર્ય છે. આપ જાણો છો શ્રીમદ ભાગવતની અંદર
નારદજીએ જ્યારે જોયું કે ભક્તિ માતા પોતાના પુત્રો જે વૃદ્ધ થઈ ગયા છે એને કારણે દુઃખી છે, અને ત્યારે નારદજીએ પ્રતિજ્ઞા કરી છે, કલિના સદૃશો કોપી યુગો નાસ્તિ વરાનને તસ્મિન સ્વામ સ્થાપયિષ્યામિ ગેહે ગેહે જને જને. હે ભક્તિ માતા, આ કળિયુગ સમાન તો કોઈ યુગ નથી. જો કળિયુગની અંદર આપણે છીએ તો ભગવાન નામથી આપણે મુક્તિને પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે કળિયુગ જેવો કોઈ શ્રેષ્ઠ યુગ નહીં. કળિયુગમાં જો આપણે જન્મ્યા તો બહુ શ્રેષ્ઠ, પણ આપણામાં કળિયુગ આવી ગયો તો એ ગરબડ છે. આપણામાં આવે તો ગરબડ, આપણે એમાં આવીએ તો તકલીફ નથી. તો ભગવાન નામથી મુક્તિ છે. તો કે છે કે નારદજી પણ આપના નામથી અતિ પ્રિય છે. એટલું જ નહીં, નામ જપત પ્રભુ કિન્હ પ્રસાદુ ભગત શિરોમણિ ભય પ્રહલાદ. નારદજીએ ભક્તિ માતાને પુનઃ પુનઃ પ્રસન્ન કરી અને જ્ઞાન વૈરાગ્યને પણ યોગ્ય બનાવ્યા. આવા નારદજી. આખા જગતમાં ભાગવતજીનો પ્રચાર કોણે કર્યો? નારદજીએ. એમના વચનથી નારદજી આ ભાગવતજી આટલા પ્રસિદ્ધ છે. એટલું જ નહીં, નામ જપત પ્રભુ કિન્હ પ્રસાદ. શ્રી નારદજી સાથે અનેક ભક્તો જે નામના પ્રસાદથી પોતે ક્યાં પહોંચ્યા? તો કે ભગત શિરોમણિ ભય પ્રહલાદુ. ભક્ત શિરોમણિ પ્રહલાદજી, એમની પાસે પણ કયો આધાર હતો? શ્રી હરિશરણમ હરિશરણમ હરિશરણ. ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે પ્રહલાદજી. જ્યારે એમની ઉપર ખૂબ ખૂબ ત્રાસ ગુજારવામાં આવ્યો. હિરણ્યકશ્યપુ કહે છે કે તારા ભગવાન હોય તો બતાવ, શું આ થાંભલાની અંદર છે? તો કે હાજી પિતાજી, મારા પ્રભુ શ્રી હરિ વિષ્ણુ અત્ર તત્ર સર્વત્ર છે. અને એમની ઉપર કેટલી પ્રતાડના થઈ. સમુદ્રમાં નાખ્યા, ભૂખ્યા રાખ્યા, સાપને ડંખ મારવાના માટે મૂક્યો, એક કાજળની કોટડીમાં મૂકી દીધા. આ બધા જ ત્રાસ હોવા છતાં પ્રહલાદજી તો એકાંતમાં બેસીને હરિશરણમ હરિશરણમ હરિશરણમ, અને આ પ્રમાણે કેવળ ભગવાન નામ સ્મરણ કરતા જાય. અને એને કારણે ભગત શિરોમણિ ભય પ્રહલાદુ. પ્રહલાદજી એ ભક્ત શિરોમણિ છે. એમનું નામ સ્મરણ કરવાથી પણ આપણું મંગલ થાય છે. આજે પણ ચિરંજીવ પ્રહલાદ પાતાળ લોકની અંદર બિરાજમાન છે અને સૌને ભક્તિના માર્ગનું દર્શન કરાવે છે. ધ્રુવ સગલાની જપેઉં હરિનાઉં પાયઉં અચલ અનુપમ ઠાઉં. એટલું જ નહીં, પુરાણોમાં કથા આવે જ છે. આપણે ભાગવતજીમાં આ બધા પાત્રો વિશે શ્રવણ કર્યું જ છે. ધ્રુવજી કેવા હતા? નાના બાળક હતા. પિતાની ગોદમાં બેસવા જાય છે, પણ ત્યાં પેલી એમની જે અપર માતા છે એ કહે છે, નહીં નહીં, આપ તારા પિતાની ગોદમાં બેસવાનો અધિકાર તો મારા પુત્રને છે. જો તારે પિતાની ગોદમાં બેસવું હોય તો મારી કુખેથી આવવું પડશે. અને આ જે વાક્યથી વિંધાણા છે, માને જઈને કીધું કે પિતાની ગોદમાં માએ બેસવા ન દીધા. અને ત્યારે એમની સુનિધિ જે માતા છે, અતિ દિવ્ય માતા, એવું કહેવાય છે કે માતા તો એ જ છે જે બાળકોને ભગવાનમાં લગાડે, ભગવાનના નામમાં લગાડે, એના સંસ્કાર આપે. ત્યારે સુનિધિ કહે છે, બેટા તારી માએ બરોબર જ કીધું છે. તું પરમ પિતાની ગોદમાં બેસવાનો પ્રયત્ન કર. આ જગતની અંદર કોઈ માટે રાગદ્વેષ ન કરીશ. તું ભગવાનનું સ્મરણ કર. અને એ વખતે એ 5 વર્ષનું બાળક જંગલ તરફ નીકળે છે કે હવે હું ભગવાનની પાસે જઉં, ભગવાનની ગોદમાં બેસીશ. એ પરમ પિતા છે. અને ત્યારે નારદજી એમને મળ્યા અને નારદજીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર આપ્યો. અને એ મંત્રથી સતત જપથી ધ્રુવજી પોતે અવિચલ થામ. ભગવાન 6 મહિનામાં પ્રસન્ન થયા, કારણ કે બાળક બહુ નિર્દોષ. અને ભગવાને પ્રસન્ન થઈને કીધું, ધ્રુવ, તમારા હૃદયની અંદર અવિચલ પદની પ્રાપ્તિની ઈચ્છા છે. જાઓ તમે અવિચલ પદની પ્રાપ્તિ કરો અને તમે ખૂબ ચિરંજીવ રાજ્ય ભોગવો અને તમે અમર થઈ જાઓ. તો આ બધું શેના કારણે થયું? ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
બસ એ શ્રી હરિ વાસુદેવના નામસ્મરણથી આ સ્થિતિની પ્રાપ્તિ થઈ. સુમિરી પવન સુત પાવન નામું અપને બસ કરી રાખે રામું. દેખો ભાઈ, આ બધાનું સ્મરણ કેટલું પવિત્ર કરે છે. આ બધાનું સ્મરણ પ્રાતઃકાલે પણ યાદ કરવામાં આવે તો આપણા જીવનની અંદર માંગલ્યની પ્રાપ્તિ થાય. કે છે પવનસુત શ્રી હનુમાનજી મહારાજ એ નિરંતર શું કરે છે? સીતારામ 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 એક મગ્ન થઈને. અને કોઈ એમ કે શ્રીરામ જય રામ જય જય રામ, શ્રીરામ જય રામ જય જય રામ, શ્રીરામ જય રામ જય જય રામ, શ્રીરામ જય રામ જય જય. કાં તો એ શ્રીરામ જય રામ જય જય રામ કરે, પોતાના હાથમાં કરતાલ હોય અને પોતાની આંખોમાંથી અશ્રુ વહેતા હોય. શ્રી હનુમાનજી મહારાજ નિરંતર ભગવાનના પ્રેમમાં મગ્ન હોય. તો એવા શ્રી હનુમાનજી સુમિરી પવન સુત પાવન નામ, સતત મુખારવિંદથી હૃદયારવિંદથી વચનારવિંદથી જ્યારે રામનું નામ વહે છે તો એમણે પોતાના વશની અંદર રામને કરે રાખ્યા છે. અને હોત ન આજ્ઞા બિનુ પૈસા. શ્રી રામજીના ધામમાં, શ્રી રામજીની અંદર જે એમની મિટિંગ છે, શ્રી રામજીના મંગલધામમાં મહેલમાં પ્રવેશ પણ જોતો હોય તો શ્રી હનુમાનજીની અનુમતિ જોઈએ. આ સ્થાન કેવી રીતે પ્રાપ્ત કર્યું? શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ. કેટલાના નામ છે. તુલસીદાસજી મહારાજને ધન્ય છે કે આવા આવા સદભક્તોના ચિંતનથી દરેકના હૃદયમાં શ્રદ્ધા પ્રગટ કરે છે. કે છે અપતુ અજામિલ ગજગનિકાવું, ભય મુક્ત હરિનામ પ્રભાવ. એટલું જ નહીં, પાપી અજામિલ, ભાગવજીની અંદર કથા છે કે સતી સ્ત્રીને, સાધ્વી સ્ત્રીને છોડીને જતા રહ્યા છે. કોઈ નૃત્યાંગનાનો સંગ કર્યો છે, વારાંગનાનો સંગ કરી અને ત્યાં ન કરવાના કાર્ય, ચોરી લૂંટ આદિ કરી રહ્યા છે અને એના જ સંગમાં રહે છે. અને એક વખત એમને ત્યાં ભગવાનને કરવું અને કોઈ મહાત્માઓ આવે છે અને મહાત્માઓની ભિક્ષા આ અજામિલ બ્રાહ્મણની પત્ની બનાવે. મહાત્માઓ કહેશે દેવી ભિક્ષા તો આપી, કારણ કે આ તો બ્રાહ્મણનું ઘર હતું, પરંતુ એક દક્ષિણા આપો, તમારે ત્યાં જે બાળક આવે એનું નામ નારાયણ રાખજો. અને એમણે સ્વીકાર્યું. અને કહેવાય છે એ જે નાનું બાળક નારાયણ આવ્યો એના પ્રત્યે અજામિલને અતિશય પ્રેમ છે. અજામિલ બોલાવે છે બાળકને, પણ નામ કોનું લે છે? નારાયણ. અજામિલનો છેલ્લો સમય આવ્યો અને એ વખતે પોતે ગભરાઈ ગયો અને ગભરાટની અંદર એણે પોતાના પ્રિય બાળકને બોલાયો કે હે નારાયણ, હે નારાયણ. અને ત્યાં યમદૂતોની બદલે વિષ્ણુદૂતો આવ્યા. યમદૂતો કહે છે અમારે જ આ જીવને લઈ જવો છે, કારણ કે બહુ ભ્રષ્ટ છે, એણે કોઈ સારું કામ નથી કર્યું, એણે સતી સ્ત્રીને છોડી છે. પહેલાં તો બ્રાહ્મણ તરીકે ત્રિસંધ્યાય કરતો હતો, હવે તો કંઈ કરતો નથી, આને અમે લઈ જઈએ અને નરકનો ભાગી છે. અને ત્યાં વિષ્ણુદૂતો કે છે જેણે એક વાર પણ મુખથી પ્રભુનું નામ લીધું એ ક્યારેય નરકનો અધિકારી નથી, યમલોકનો અધિકારી નથી, અમે લઈ જઈએ. તો આ સંવાદ અજામિલ સાંભળે અને અજામિલને થાય કે અરે ખાલી હું તો મારા દીકરાનું નામ લેતો હતો. અને એને કારણે નારાયણ પ્રભુની કૃપાથી, કારણ કે નારાયણ પ્રભુ કે એ ભલે દીકરાને બોલાવતો હોય પણ નારાયણનું નામ તો મારું જ છે ને, આ તો હજી 2-4 વર્ષનું આવ્યું ટેણિયું, હું તો સદાનો નારાયણ છું, એટલે અસલી નામ તો મારું જ છે. એટલે કૃપાળુ પધારી ગયા. તો અજામિલનો પણ ઉદ્ધાર થઈ ગયો. કેવલ શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ ના, કેવલ નારાયણ નામથી. એટલું જ નહીં, અપતુ અજામિલ ગજગનિકાઉ. ગજરાજે શું કર્યું? જ્યારે મગરે સરોવરમાં એનો પગ પકડ્યો ત્યારે ગજરાજે પુકાર કર્યો, હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન હારે. હે ગોવિંદ, હે ભગવાન, મારો પગ મગરે પકડ્યો છે, કૃપા કરીને મને આપ છોડાવો. અને એ જે પીડા હતી અને એ વખતે જે પુકાર કર્યો
ગો શબ્દ ગજરાજના મુખથી નીકળ્યો ને દ વખતે તો ભગવાન આવી ગયા. તો એ જ્યારે ભગવાને એનો ઉદ્ધાર કર્યો, મગરને સુદર્શન ચક્રથી એનું મુખ ચીરી અને ગજરાજને છોડાવ્યો, ત્યારે ગજરાજે શું કર્યું હતું? ગોવિંદ નામ લીધું હતું. હે ગોવિંદ હે ગોપાલ હે દયાનિધાન, હે ગોવિંદ હે ગોપાલ, આમ કહેતા ગજરાજનો ઉદ્ધાર થયો. તો નામે ગજરાજને પણ તારી દીધા. એટલું જ નહીં, ગણિકાઓ, જે ગણિકા હતી એણે શું કર્યું? તો કે એક પોપટ પાળ્યો. પોપટની એક વિલક્ષણતા છે કે આપણે જે બોલીએ બોલે. આપણે આખા દિવસમાં જે શબ્દોનો વધારે પ્રયોગ કરતા હોઈએ એ શીખી જાય. એટલે જ પોપટ ડાકુના સંગમાં રહે તો બોલે મારો કાપો મારો કાપો, અને સંતોના સંગમાં રહે તો સીતારામ 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 બોલતો થઈ જાય. તો પેલી ગણિકા હતી એ પોપટને લાવી અને જ્યારે એને સમય મળે ત્યારે પોપટના પાંજરા પાસે ઊભી રહે અને બોલો મીઠું સીતારામ, બોલો મીઠું સીતારામ, સીતારામ 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 ભણાવતા ભણાવતા એનું શરીર છૂટવાનું હતું. એ ટાઈમે પણ સીતારામ બોલી અને એનું કલ્યાણ થઈ ગયું. એના મનમાં શું હતું કે આ પોપટને હું સીતારામ શીખવાડું. તો ગણિકાનો પણ ઉદ્ધાર થયો. કોને કારણે? સીતારામ સીતારામ સીતારામને કારણે. ભય મુક્ત હરિનામ પ્રભાવ. આમ શ્રી હરિના નામથી મુક્તિ પ્રાપ્ત કરી છે. કહો કહા લગી નામ બડાઈ, રામ ન સકહી નામ ગુણ ગાઈ. આ બધા ઉદાહરણ ભાગવતજીની અંદર છે, જે આપે શ્રવણ કર્યા જ હશે. તો એમાં કે છે હવે કેટલા વખાણ કરું, કેટલી વાત કરું. કહો કહા લગી રામ બડાઈ, હું કેટલી નામની બડાઈ કરું. ખુદ શ્રી રામજી પણ પોતાના નામના ગુણ ગાઈ શકતા નથી. અગર રામજીને પણ પૂછવામાં આવે કે આપના નામનો શું મહિમા, તો રામજી પણ માથું ખંજવાળીને કહેશે એનો તો હુંય ગાઈ શકું એમ નથી. અગાધ કાર્ય કરે છે, અમાપ કરુણાથી અમાપ માંગલ્ય છે. નામ રામ કો કલ્પ તરુ, કલી કલ્યાણ નિવાસુ, જો સુમિરત ભય ભાંગ તે તુલસી તુલસીદાસુ. તુલસીદાસજી મહારાજ કે છે કે બતાવો તો ભાઈ, આ તો કેવું કલ્યાણનું ધામ છે. કલ્પતરુ વૃક્ષની જેમ એ કલ્યાણ કરે છે. કોઈ કલ્પ વૃક્ષની નીચે બેસે અને કે મારે આ ખાવું છે, તરત મળે. મારા માટે ખાટલો, તરત મળી જાય. મારા માટે આ વસ્તુ તરત મળે. તો જેવી રીતે કલ્પ વૃક્ષ બધું જ પ્રદાન કરે, એમ ભગવાન રામનું નામ પણ સંપૂર્ણ બ્રહ્માંડનું સુખ પ્રદાન કરે છે. એટલું જ નહીં, કલી કલ્યાણ નિવાસુ. આ કળિયુગની અંદર ભગવાનનું નામ કલ્યાણનું ધામ છે. એમનું નામ ચિંતન, એમના પર ભરોસો કરો તો ભલભલા કાર્ય સિદ્ધ થાય. જો સુમિરત ભય ભાંગ તે તુલસી તુલસીદાસ. એમના સ્મરણથી તુલસીજી કે છે તુલસીદાસ થઈ ગયા. ભાંગ કે જેમ કે કોઈ ભાંગનો છોડ હોય, પણ એ તુલસીનો છોડ હોય તો ને ભાંગનો છોડ હોય તો તુલસીના છોડને બધા જ વંદન કરે, પ્રદક્ષિણા કરે, દીવો કરે, બરોબર ને? તેવી જ રીતે કે હું ક્યાં હતો અને આજે હું ક્યાં પહોંચી ગયો. કોને કારણે? શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ. હાલાકી એમની વિનમ્રતા છે. તુલસીદાસજી માટે તો કહેવાય છે કે જન્મતાની સાથે રામ બોલ્યા હતા. જન્મતાની સાથે દાંત હતા એટલે એમનું નામ પડ્યું રામ બોલા. ભાઈ કોઈની બાળકની એવી ક્ષમતા ક્યાં છે કે જન્મતાની સાથે રામ બોલે, પણ આ પોતે રામ બોલેલા. અને કહેવાય છે બ્રહ્માજી વાલ્મીકી ઋષિ રૂપે આવ્યા અને વાલ્મીકી ઋષિ તુલસીદાસજી રૂપે આવ્યા. તુલસીદાસજી તો ભગવાનના અનંત પ્રેમી છે, પરંતુ વિનમ્રતાથી આમ કહી રહ્યા છે કે છે ચહુ જુગ તીની કાલ તિહુ લોકા, ભય નામ જપ જીવ બિસોકા. ચારેય યુગની અંદર અને ત્રણેય કાળ. ચારેય યુગ કયા? સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ. અને એની અંદર કાળ ભવિષ્યકાળ, ભૂતકાળ અને વર્તમાન કાળ. મતલબ ભૂતકાળમાં પણ ભગવાનનું નામ લઈને બધા પાર થઈ ગયા. અત્યારે પણ આપ જાણો જ છો
કે ભગવાન નામમાં બધાને પ્રેરિત કરીને સંતો સતત એ જ કહે છે કે નામ લો તો પાર થઈ જશો. અને ભવિષ્યમાં પણ એ જ નામના આધારે બધા પાર થતા જશે. તો કે છે ભય નામ જપી જીવ બિસોકા. આ નામ જપ કરીને જીવ શોકથી પાર થઈ જાય છે. વેદ પુરાણ સંત મત એહુ સકલ સુકૃત ફલ રામ સ્નેહુ. આ વેદનો પણ મત છે, પુરાણોનો મત છે, સંતોનો મત છે. બધા એક સ્વરમાં કહે છે કે ભગવાન નામ મંગલકારી છે, પરમ મંગલકારી. એટલા માટે જ કોઈ પણ પ્રકારનો સાધક હોય એને કહેવામાં આવે કે દેખ ભાઈ તું બીજું કંઈ નહીં કરી શકે, પણ કમસે કમ રામ નામ તો લે. રામ તો ટૂંકું ને ટચુકડું નામ છે. તારી જીહ્વા પર એ રામ નામને રમવા દે, તારું કલ્યાણ થશે. તો આજે પણ કાલે પણ હંમેશા ભગવાન નામ સ્મરણથી અવશ્ય મંગલ થાય છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સર્વથા મંગલ છે. તો બધાનો મતે છે ધ્યાન પ્રથમ જુગ મખ બીધી દૂજે દ્વાપર પરિપોષિત પ્રભુ પૂજે. અને સાથે તુલસીદાસજી મહારાજ કે છે દેખો ભાઈ, સતયુગની અંદર તો મહાન પુરુષો ધ્યાન કરે છે. કારણ કે સતયુગની અંદર મન શાંત છે, હૃદય પવિત્ર છે. સતયુગની અંદર જે જીવાત્માઓ શરીર ધારણ કરીને આવે એ લગભગ છેલ્લા અવતારવાળા હોય અને એ લોકોનું મન સદા પ્રભુના સ્મરણમાં, પ્રભુના ચિંતનમાં, પ્રભુના સ્વરૂપમાં મગ્ન હોય. એ પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરવાવાળા હોય છે સતયુગની અંદર. અને કે છે જુખ મખ બીધી દૂજે. એટલું જ નહીં, ત્રેતામાં યજ્ઞથી ભગવાનનું આરાધન કરાય છે. એટલા માટે જ ભગવાન શ્રી રામજીએ હજારો યજ્ઞ કર્યા છે. શ્રી રામજી હજારો વર્ષ સુધી પૃથ્વીના રાજા હતા અને આમ તો અખિલાંડ કોટી બ્રહ્માંડ રાજા છે. પણ અયોધ્યાની અંદર એમણે અનેક પ્રકારના યજ્ઞો કર્યા છે. અને કે છે દ્વાપર પરિતોષત પ્રભુ પૂજે. દ્વાપર યુગની અંદર જ્યારે દ્વાપર આવે, અત્યારે કળિયુગ છે, તો એની અંદર ભગવાનની પૂજાથી પરમની પ્રાપ્તિ થાય. પરંતુ અત્યારે શું તો કે છે કલી કેવલ મલ મૂલ મલિના પાપ પયોનિધિ જન્મ નમીના. કળિયુગમાં તો કેવળ રામજીના નામનો આધાર. કારણ કે લોકોના મનમાં શું છે, પાપરૂપી સમુદ્રમાં જાણે માછલું સતત થર્યા કરે એ મનની અંદર શુદ્ધ વૃત્તિ રહેતી નથી. જ્યારે જુઓ ત્યારે કલહ, ઈર્ષા, કામ, ક્રોધ આ બધું રહે. તો એવી એમ વૃત્તિમાં પણ વ્યક્તિને ભગવાનનું નામ જો સ્મરણમાં આવી જાય તો કળિયુગની અંદર પણ એ પાર થઈ જાય છે. નામ કામ તરુ કાલ કરાલા સુમિરત સમન સકલ જગજાલા. શ્રી તુલસીદાસજી મહારાજ કે છે દેખો ભાઈ, નામ કામ તરુ, આજે ભગવાનનું નામ છે કલ્પ વૃક્ષ સમાન છે. એ કળિયુગની અંદર જે દોષ છે એનો નાશ કરનાર છે. સુમિરત સકલ સમન જગજાલા. આજે ભવબંધન છે, આવવું જવું, એને ઘડીકમાં સુખી થવું, ઘડીકમાં દુઃખી થવું, આમ ઝોલા ખાતા રહેવું, આ બધાથી જો પાર જવું હોય તો ભગવાનના નામનો આધાર લઈ લો. રામ નામ કલી અભિમત દાતા હિત પર લોક લોક પિતુ માતા. શ્રી રામજીનું નામ છે કલિયુગની અંદર અભિમત, તમારે જે જોઈએ એ તમને આપવા વાળું છે. ચતુર્વિધા પુરુષાર્થ. ધર્મ જોઈએ તો ભગવાનનું નામ લો, ધન જોઈએ તો ભગવાનનું નામ લો, કામના પૂરી કરવી છે તો ભગવાનનું નામ લો, અને મોક્ષ જોઈએ છે તો પણ ભગવાનનું નામ લો. ચતુર્પુરુષાર્થ પૂરા કરશે ભગવાનનું નામ. હિત પરલોક, એ આપણે શરીર છોડીને જઈશું તો પરલોકમાં પણ આપણું હિત થશે.
ત્યાં પણ ભગવાનની કૃપામય દ્રષ્ટિના આપણે ભાજન થઈશું. એ આપણી પર એવી કૃપા કરશે, ત્યાંથી આપણું મંગલ જ્યાં આપણું હશે ત્યાં આપણને મોકલશે અને સદા